સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોટા વરાછા ખાતે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ CFE બિલ્ડિંગમાં પિતા વિહોણી દીકરીઓના હાથે મહેંદી લગાવવાની સાથે લગ્નોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લગ્ન ઉત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેંદી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે। માવતર લગ્નોત્સવ અંતર્ગત આયોજિત મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદર મજાની મહેંદી દીકરીઓના હાથે લગાવવામાં આવી હતી। આ મહેંદી રસમનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પીપી સવાણીના નામે નોંધાઈ ચૂક્યો છે। દર વર્ષની જેમ જ હજારો હાથોમાં મહેંદી રચાશે। લગ્નમાં પરણનારી દીકરી, એમની બહેન, અમારી હાજર રહેનારી દીકરીઓ તમામના હાથોમાં મહેંદી લાગશે, જેમાં સમાજની અનેક મહિલા અગ્રણીઓ હાજરી આપશે। હું વડોદરાથી આવું છું અને મારો દીકા નંબર 4295 છે અને મેં અહીંયા માવતર ગ્રુપમાં જોડાઈ છું। મારો આ વર્ષે લગ્ન છે અને હમણાં મારી મહેંદી રસમ ચાલી રહી છે। મેં 6 મહિનાની હતી ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે। પપ્પા એટલે શું મને નથી ખબર, નથી પપ્પાનો સ્પર્શ ખબર કે નથી મને પપ્પાનો અર્થ ખબર। અને 2 વર્ષ થયા મારા મમ્મીને એક્સપાયર થયે, નથી મારા ભાઈ કે નથી બેન, પણ મને મહેશભાઈ જેવા પપ્પા મળ્યા। એમાં મને એમના મમ્મી, મારો ભાઈ, બેન બધાનું રૂપ મને જોવા મળ્યું છે। અને મને જેવી રીતે મેં ધાર્યું હતું લગ્ન, મારા મમ્મીએ ધાર્યું હતું કે મારી છોકરીનું આવી રીતના લગ્ન કરવાનું છે, પણ એમનો સાથ છૂટ્યો તો મેં બધી આશા છોડી દીધી હતી। પણ મને મહેશ પપ્પાના ત્યાં આવીને મને બધી આશાઓ જાગી અને મને જેવું ગમતું હતું એવી મને શોપિંગ કરાવડાવી છે અને એમના મહેંદી પણ મને જેવી ગમે છે એવી પપ્પાએ મને કરાવડાવી છે। અને આટલું સારું ડેકોરેશન, આટલું મેનેજમેન્ટ કરીને હું એમનો ઘણો આભાર વ્યક્ત કરું છું કે મારા મમ્મી પપ્પા જ્યાં બી હશે ત્યાંથી એમ જોઈને કેટલા ખુશ થતા હશે કે આવા સ્વાદ ધરતી પર મહેશભાઈ જેવા પપ્પાને આટલું સારું રીતે આટલી છોકરીઓના પપ્પા બનીને બહુ સારું કામ કરે છે। તો એમને હું જેટલું મારા દિલથી કહીશ એટલું ઓછું છે। ભગવાન એમને એટલું, મારા જેવી ઘણી છોકરીઓ છે કે જેને કોઈ વ્યવસ્થા નથી કરી આ બધા લગ્ન કરવાની, પણ સપના ઘણા મોટા છે, પણ મહેશભાઈ પપ્પા છે ત્યાં સુધી આ બધું પોસિબલ છે। એ ઇમ્પોસિબલ ને પોસિબલ કરે એવું મારા મહેશ પપ્પાની મેં તાકાત છે। એટલે મારા પપ્પાને ઘણું આપ્યું ભગવાન, બસ એટલું હું ચાહું છું। થેન્ક યુ સો મચ પપ્પા। આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત 12મો લગ્નોત્સવ એટલે કે માવતર, અને આ લગ્નોત્સવમાં 75 માવતર વિહાણી દીકરીઓના લગ્નનો પ્રથમ દિવસ એટલે કે મહેંદી રસમ, અને આજના આ મહેંદી રસમના પ્રોગ્રામમાં અમારા તમામ મહેમાનો એ બહેનો છે, અને એમાં IPS ઓફિસરો હેતલબેન, અર્પિતા મેડમ, અનિતા મેડમ તથા ઘણા બધા જે બહેનો અગ્રણી છે તેમના હાથે આનું શુભારંભ કરવામાં આવ્યો। અને દીકરીના લગ્નનો પ્રથમ પ્રસંગ એટલે કે મહેંદી, અમારી દરેક દીકરીઓના હાથોમાં મહેંદી લાગશે। તેમની દીકરીઓની સગી બહેનો, એમના સગા ભાભીઓ અને અમારી જૂની દીકરીઓ આજે આખો દિવસ આ બધી દીકરીઓ એકબીજાની ઓળખાણો કરશે, એકબીજા સાથે હળીમળીને એમને એમના દુઃખને દૂર કરવા માટેની જે આ શરૂઆત છે। અને આજે એમના હાથોમાં મહેંદી લાગ્યા પછી તારીખ 24, 12 અને રવિવારે સાંજે આ દીકરીઓના લગ્નનો શુભારંભ થશે।